સાદલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ 10મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। આ પ્રસંગે કુલ 7 જોડાઓએ વિધિવત રીતે લગ્ન બંધનમાં બંધાઈ પોતાના નવા જીવનનો પ્રારંભ કર્યો હતો। આ સમૂહ લગ્નોત્સવ છેલ્લા 10 વર્ષથી સતત યોજાઈ રહ્યા છે, જે સમાજમાં એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ વણકર, ફ્રૂટવાળા ઉપપ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા તેમજ તેમની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, દાતાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા। આ સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં પૂરો થયો હતો। આવો સમૂહ લગ્નોત્સવ સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે, જે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી મદદ મળે છે। આયોજકો ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છે। 4/2026ના રોજ વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ આયોજિત 10મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે, જેનો સર્વ ફાળો અને યોગદાન શ્રી કનુભાઈ વણકર, જેઓ ફ્રૂટવાળાના નામે ઓળખાય છે, તેમનો છે। આ અગાઉ પણ તેમણે લગભગ 170 જોડાઓનું લગ્ન વિધિ કરાવેલ છે અને એમનું મુખ્ય હેતુ એ જ છે કે આજે સમાજમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે અને એ ખર્ચાઓ ઓછા કરી અને એક સારું જીવન જીવે, એ જ એમનો મુખ્ય હેતુ છે। તો આપણે સૌ કનુભાઈને ખૂબ શુભેચ્છાઓ પાઠવીશું। રિપોર્ટ પરવીન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, સિનોર, વડોદરા।